મિત્રો તમને નવાઈ લાગશે, આશ્ચર્ય થશે, પણ જર્મનીના કેટલાક ટેકનોક્રેટ્સ, કેટલાક એન્જિનિયર, કેટલાક વિજ્ઞાન સમજનારા વિદ્વાનો એ કોદરામ ગામમાં આવવાના છે, વડગામ વિધાનસભાના કોદરામ ગામે. અને એટલા માટે આવવાના છે કે હમણાં કોદરામની દૂધ ઉત્પાદક મંડળીનું કેટલાક લોકોનું કહેવું છે કે દૂધ 11 લાખની કિંમતનું દૂધ પંખા ફરવાના કારણે ઉડી ગયું. આ કઈ રીતે શક્ય છે? એટલે જર્મનીના દેશ દુનિયાના યુરોપના બધા એક્સપર્ટ્સ, બધા તજજ્ઞો, વિજ્ઞાન સમજનારા માણસો, એન્જિનિયર્સ એ બધા કોદરામાં આવવાના છે અને દૂધ ઉત્પાદક મંડળીનું સ્ટડી કરવાના છે, ડેરીનું સ્ટડી કરવાના છે. કારણ એવું કયું ગણિત કામ કરે છે, એવી શું ટેકનોલોજી છે, એવા કયા આધુનિક પંખા છે કે એવા પંખા ફર્યા કે ખેડૂતોનું, દૂધ ઉત્પાદકોનું, મારી બહેનોએ, કોદરામ ગામની બહેનોએ કાળી મજૂરી કરીને આંચળ વહેલી સવારે પશુઓના દોઈને જે દૂધ ભરાયું એવું 11 લાખની કિંમતનું દૂધ પંખા ફરવાના કારણે ઉડી ગયું અને ખેડૂતોનો નફો, દૂધ ઉત્પાદકોનો નફો એ સાફ થઈ ગયો. વડગામ ગામની